અમરેલી પંથકમાં આજે પણ મેઘરાજાનો કહેર યથાવત. ધાતરવાડી નદીમાં બોલેરો તણાઈ. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ રાજુલાના ધાતરવાડી ડેમ 2 ના પાણી ગામોમાં પ્રવેશતા ધારાનાનીસ ગામ સંપર્ક વિહોણું બન્યું. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો, જેમાં 3ના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરતા હતા. તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી, જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતા રહ્યા છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત અન્ય 4 દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જો કે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણિનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા. ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે હાલમાં આઈસીયુમાં દાખલ છે. અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ દરમિયાન પાસળીમાં થયેલી ઈજાને કારણે તેને ઇન્ટરનલ બ્લીડિંગ થઈ રહ્યું છે. શનિવારના રોજ ત્રીજી વનડેમાં અય્યરે બેકવર્ડ પોઇન્ટથી એલેક્સ કરીને આઉટ કરવા માટે શાનદાર કેચ પકડ્યો હતો. એક્શન દરમિયાન તેની ડાબી પાસળીમાં ઈજા થઈ. તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે શ્રેયસ છેલ્લા કેટલાક દિવસોથી આઈસીયુમાં છે. રિપોર્ટ આવ્યા પછી ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યું અને તેને તાત્કાલિક દાખલ કરવો પડ્યો. તેની રિકવરી પર આધાર રાખીને તેને 2 થી 7 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે. સારવાર માટે આવેલા એક દર્દીને ડોક્ટરે સારવાર આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, મહિલા ડોક્ટરે વિડીયો ઉતારતા વ્યક્તિ સાથે હાથ ચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે. અજય ચાવડા નામનો શખ્સ તેમની બીમાર ભત્રીજીની સારવાર માટે સોલા સિવિલમાં આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, એટલે હું ટ્રીટમેન્ટ નહીં કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને એવું પણ કહ્યું કે ચીફ મિનિસ્ટર પાસે જવું હોય તો જાઓ, હું ટ્રીટમેન્ટ નહીં કરું. ત્યારબાદ સીએમઓને કોન્ટેક્ટ કર્યો. થોડી વાર પછી સીએમઓએ અમને જણાવ્યું કે તમે વિડીયો ડિલીટ કરી દો, એ ડોક્ટર ટ્રીટમેન્ટ કરી દેશે. ઉપલેટામાં થોડા દિવસ પૂર્વે થયેલા છરી વડે હુમલાની ખાર રાખીને 2 ભાઈઓ સાથે મારામારી થઈ છે, જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 2 ભાઈઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી રિતિક વાઘવાણીના જણાવ્યા પ્રમાણે તેઓ ઉપલેટામાં ઘરે હતા ત્યારે તેમના ભાઈ રોહનને ફોન આવ્યો હતો. ફોન ઉપાડનાર અન્ય વ્યક્તિએ તેમને સુવા પ્લોટ વિસ્તારમાં શ્રી પાન દુકાન પાસે આવવા જણાવ્યું હતું. ફરિયાદી ત્યાં પહોંચતા તેમનો નાનો ભાઈ અને અન્ય 4-5 લોકો હાજર હતા. આ દરમિયાન યુનુસ કટારિયા અને તેનો ભાઈ અકાડી કટારિયા લાકડાના ધોકા લઈને આવ્યા હતા. તેઓએ ફરિયાદીના ભાઈ રોહનને અપશબ્દો બોલ્યા હતા અને પૂછ્યું હતું કે તેને મોહસિન સાથે ફરવાનો શોખ છે, જે બાદ તેઓએ લાકડીથી હુમલો કર્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વરસાદથી મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પડેલો મગફળીનો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. પશુઓ માટે રાખવામાં આવેલો ચારો પણ નાશ પામ્યો છે.
જેના કારણે પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. આ ઉપરાંત ઘણા ખેડૂતોનો પાક વીણવાનો બાકી હતો તે પણ પલળી જતા ભારે નુકસાન થયું છે. કપાસના વણ પણ બગડી ગયા છે. કપાસ અને મગફળી બંનેમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, બગસરા, ધારી, લાઠી અને વડિયા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. માનકુવા સીમમાંથી દેશી બંદૂક સાથે એક ઝડપાયો. પશ્ચિમ કચ્છ એલસીબીએ 1000ની બંદૂક સાથે શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો. પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ ભુજ તાલુકાના માનકુવા સીમ વિસ્તારમાંથી એક વ્યક્તિને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ₹1000ની કિંમતની સિંગલ બેરલ બંદૂક જપ્ત કરવામાં આવી છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે વટાછડ ગામનો 40 વર્ષીય કાસમ ઉમરજત કાળિયોદ્રો જતા કાચા રસ્તા ઉપર સીમ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે. આ બાતમીના આધારે એલસીબી સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતા કાસમ જત મળી આવ્યો હતો. તેની પાસેથી એક સિંગલ બેરલ દેશી બનાવટી બંદૂક મળી આવી હતી. બંદૂક રાખવા માટે આ અંગે પાસ પરમિટ માંગતા તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું તેણે જણાવ્યું હતું. આથી એલસીબીએ આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બહાદુરપુરમાં અખલાઓનો આતંક, 3 વ્યક્તિઓને ઈજા. એનિમલ ટીમે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી. બહાદુરપુર ગામમાં છેલ્લા 2 દિવસથી રખડતા બિનવારસી આખલાઓએ આતંક મચાવ્યો છે. આ આખલાઓએ ગામના 2 થી 3 વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરપંચ ભૌમિકભાઈ દેસાઈએ આ મામલે રજૂઆત કરી હતી. સરપંચની રજૂઆત બાદ ગત રાત્રિએ બહાદુરપુરની એનિમલ ટીમના સચિનભાઈ પંડિત અને તેમના સ્વયંસેવકો દ્વારા એક આખલાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આખલાને ટ્રેક્ટર પાછળ બાંધીને ગામના બાગમાં સુરક્ષિત રીતે બાંધવામાં આવ્યો હતો. સરપંચ ભૌમિકભાઈ દેસાઈએ જણાવ્યું કે આજે બીજા આખલાને પણ ગામમાં દેખાતા જ તેને પકડીને પાંજરાપોળમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.